નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ધોરણમાં તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે કેટલાક શાસકો, એમનું શાસન, એમની શાસન કરવાની પદ્ધતિ, આના વિશે ઘણું બધું વિગતવાર શીખી ગયા હતા. હવે જ્યારે સાતમા ધોરણમાં આપણે ઇતિહાસનો પહેલો જ પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, આના વિશે ભણવાના છીએ, ત્યારે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, એમના રાજાઓ વગેરેની માહિતી આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા. હવે અહીંયા ઉપર એક ઈસવીસન અને ઈસવીસન પૂર્વે આ બે શબ્દો વચ્ચેનો ભેદ પણ આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા. ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પછીનું, અને ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પહેલાનું. હવે અહીં ઈસવીસન 1, 2, 3, 4, 5, 100, 200, 300, 400, 500, 700 એમ અત્યારે 2000 પછીની 2001, 2002, 2003, 2004 એમ આજે 2020 એટલે 21મી સદી જે ચાલુ છે. તો 21મી સદી પહેલા આ બધા જ વર્ષોનો જે સમયગાળો છે તો એ કેવો હતો? ભારતમાં એ સમય દરમિયાન કોણે કોણે શાસન કર્યું હતું? કઈ કઈ બહારની પ્રજા આપણા દેશ ઉપર આક્રમણ કરવા માટે આવી હતી? ક્યાં ક્યાં લોકોએ આપણા દેશ ઉપર શાસન કર્યું હતું? કેવું શાસન કર્યું હતું? તો એમાં યુરોપીય પ્રજા છે ભારતમાં આવી હતી, વેપાર કરવા માટે આવી હતી. વેપાર કરવાના બહાને જ એ કઈ રીતે શાસન કરી બેસે છે, અને ઘણા બધા વર્ષો પછી એટલે કે 1947માં આપણે આઝાદી મળે છે. આ વિગત આપણે પ્રાથમિક રીતે જાણીએ છીએ અને આઠમા ધોરણમાં એમનાથી વધુ શીખવા પણ મળશે. પણ આ 2000, 1900, 1800, 1700, 1500 તો એવી રીતે ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો જે સમયકાળ છે એ 500 વર્ષનો જે સમયકાળ છે ને એ રાજપૂત યુગ કહેવાય છે. એટલે આજથી 700 કે 800 વર્ષ પહેલા આપણા દેશ ઉપર આપણા જ શાસકો શાસન કરતા હતા. એનો મતલબ એવો થયો કે આપણા દેશમાં લોકશાહી નહોતી. આજે લોકશાહી છે. લોકશાહીની વ્યાખ્યા આપણે અગાઉ પણ શીખવાના છે, પણ લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા યોજવામાં આવતી શાસન પદ્ધતિ એને લોકશાહી કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકશાહીમાં શું હોય છે કે ચૂંટણી લડનાર વ્યક્તિ પણ અહીંનો જ હોય છે, શાસન પણ અહીંની પ્રજા ઉપર કરે છે અને 5 વર્ષ માટે કરે છે. ફરીથી 5 વર્ષ આવે એટલે લોકશાહીના નિયમ મુજબ ચૂંટણી યોજાય છે. આપણે આપણું મતદાન કરી અને આપણે આપણા નેતાને ચૂંટીએ છીએ. પહેલાના સમયમાં આવું નહોતું. રાજાશાહીમાં આવું કશું હતું નહીં. રાજાશાહીમાં કેવું હતું તો કે રાજાનો પુત્ર રાજા બનતો, એના પછી એનો પુત્ર રાજા બનતો, એમ એક જ પરિવારમાં રાજા છે બનતા. તો ઘણી વખત એવું થતું હોય કે રાજા સારો હોય, એનો પુત્ર પણ સારો હોય, તો એના પછીનો શાસક છે સારો ન હોય, શાસન કરવાની સમર્થ ન હોય, લાયક ન હોય, છતાં પણ એ પ્રજાએ જે તે સમયે ભોગવવું પડતું. તો ક્યારેક થતું. જ્યારે લોકશાહીમાં આપણે 5 વર્ષ માટે આપણા નેતાને જોઈ લઈએ છીએ કે 5 વર્ષ માટે આપણા નેતાએ શું કામ કર્યું છે, આપણી શી ચિંતા કરી છે, એ પછી ફરીથી મતદાન કરવાનો સમય આવે ત્યારે આપણે આપણો મતનો જે વિચાર હોય છે એ બદલી નાખીએ છીએ અને અલગ રાજકીય પક્ષને ચૂંટીએ છીએ અને એ લોકો આપણા ઉપર શાસન કરે છે. તો હવે આ સમયગાળો હતો ત્યારે લોકશાહીનું અસ્તિત્વ હતું જ નહીં, રાજાશાહી હતી. પણ આ ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો જે રાજપૂત યુગ છે ને એ આપણા દેશ માટે બહુ મહત્વનો હતો. કારણ કે રાજપૂત શાસકો અહીંના જ હતા, એને અહીંની પ્રજાની ચિંતા હતી. એટલા માટે ઇતિહાસમાં આપણે રાજપૂત યુગને બહુ સુવર્ણકાળ ગણવામાં આવે છે અને રાજપૂત શાસકોને યાદ કરવામાં આવે છે. એટલે જ આપણે પ્રસંગોપાત મહારાણા પ્રતાપ છે, મહારાજ શિવાજી છે, સમ્રાટ અશોક છે, હર્ષવર્ધન છે, પુલકેશી બીજો છે, સ્કંદગુપ્ત છે, ચંદ્રગુપ્ત છે, તો આવા કેટલાક નામી અનામી રાજાઓને યાદ કરીએ છીએ. તો આ બધા જ શાસકો છે એ અહીંના હતા, અહીંની પ્રજા ઉપર સારી રીતે શાસન કર્યું હતું અને અહીંની પ્રજાને સંતોષ થાય તે રીતે ન્યાય આપ્યો હતો. ખેતીમાં એમણે કર પદ્ધતિ દાખલ કરી હતી, બાંધકામો કર્યા હતા. તો એટલા માટે થઈ અને આ શાસકોને આપણે સારી રીતે અને માનપૂર્વક યાદ કરીએ છીએ. તો હવે આ સમયકાળ એટલે રાજપૂત યુગ. તો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા કાળને રાજપૂત કાળ ગણવામાં આવે છે? તો આ જે યુગ છે, વચ્ચેનો યુગ છે,
અહીંથી પણ વચ્ચે, અહીંથી પણ વચ્ચે, એટલે ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો જે મધ્યકાળ છે, મધ્ય એટલે વચ્ચેનો કાળ એટલે સમય, તો આ મધ્યકાળ છે ને એ રાજપૂત યુગ છે. તો ભારતના વિવિધ ભાગોમાં રાજપૂત શાસકોએ સારી રીતે શાસન ચલાવ્યું હતું. એટલે એ કાળ છે એ રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. રાજપૂત શબ્દ જ રાજપુત્ર એવો થાય છે, બરોબર, કે જે રાજાનો પુત્ર હોય અને પોતાની પ્રજા પ્રત્યે વફાદાર હોય. તો રાજપૂત શાસકો છે એ શક્તિશાળી હતા, બાહોશ પણ હતા, વિનમ્ર હતા, ધૈર્યવાળા હતા, પોતાની પ્રજાને શાંતિથી અને સાથે રાખીને ચાલવાની વૃત્તિ ધરાવતા હતા. એટલે રાજપૂત શાસકો પ્રત્યે આપણને માન છે. જ્યારે બહારના આક્રમણકારો છે એ નાના મોટા રાજ્યોને જીતવા માટે આવે છે, ત્યારે રાજપૂત શાસકો સારી રીતે લડાઈ કરતા, નહીં કે પોતાનું રાજ્ય એમને આપી દેતા. પછી યુદ્ધ પાણી માટેનું હોય, ગાયો માટેનું હોય, સારી એવી જમીન માટેનું હોય કે અન્ય કોઈ પણ હોય, તો એ લોકો સારી રીતે એમનો સામનો કરતા. એટલે રાજપૂત યુગને આપણે બહુ માનપૂર્વક યાદ કરીએ છીએ. તો હવે આપણી હિન્દુ સંસ્કૃતિ હતી એને જાળવવાનું કામ છે એ રાજપૂત શાસકોએ કર્યું છે. કારણ કે જે તે સમયે હિન્દુસ્તાન છે એ ઘણું બધું મોટું હતું અને મોટા ભાગની પ્રજા હિન્દુ હતી અને એમના શાસકો છે એ હિન્દુ શાસકો હતા. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિને દેશ વિદેશમાં પ્રજ્વલિત કરી હોય, પ્રભાવિત કરી હોય, તો એમાં આપણા રાજપૂત શાસકોનો અમૂલ્ય ફાળો છે કે જેમના પ્રત્યે આપણે માન હોવું પણ જોઈએ અને છે પણ. તો છઠ્ઠા ધોરણમાં તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે હર્ષવર્ધન સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો. હર્ષવર્ધન આપણે ઓળખીએ છીએ કે 7મા ધોરણમાં હર્ષવર્ધન પછીનો સમયકાળ કેવો થયો, હર્ષવર્ધનના મૃત્યુ પછી રાજ્યનું શું થયું. તો ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું શાસન હતું, એમ દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું શાસન હતું. તો પુલકેશી બીજાના શાસન પછી એમના રાજ્યો છે એમની પરિસ્થિતિ શું હતી. તો આવા નાના મોટા વિચારો છે એ આપણે આ પાઠમાં ભણવાના છે. તો હર્ષવર્ધનની થોડીક પ્રાથમિક માહિતી આપણે તપાસી લઈએ કે હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકરરાવવર્ધન હતું, એમના ભાઈનું નામ રાજ્યવર્ધન હતું, એમને એક બેન હતી એમનું નામ રાજ્યશ્રી હતું. હવે કોઈ પણ માણસ કાયમી જીવતો નથી, ગઈકાલના લેક્ચરમાં પણ આપણે આ જ વાત કરી હતી. એટલે હર્ષવર્ધનના પિતા પ્રભાકરરાવવર્ધનનું અવસાન થાય છે, પછી રાજ્યની જવાબદારી છે, કનોજની જવાબદારી છે એ રાજ્યવર્ધન ઉપર આવે છે. પણ ગૌડ શશાંક નામનો રાજવી હોય છે એ રાજ્યવર્ધનનું ખૂન કરી નાખે છે, મારી નાખે છે. એટલે હવે રાજ્યની જવાબદારી છે એ રાજ્યશ્રી ઉપર આવે છે. તો રાજ્યશ્રી છે એ માળવાના રાજા દેવગુપ્ત હોય છે એમને કેદ કરી લે છે અને પોતાના રાજ્યમાં લઈ જાય છે. કારણ કે એમને ઉત્તર ભારતના રાજ્યો આ બધા સાથે મળી અને મેળવવાના હોય છે. તો એ સમયે પણ જેમ આજે કેમ સંઘર્ષ ચાલે છે, તો એ સમયે પણ સંઘર્ષ ચાલતો. કા જમીન માટેનો સંઘર્ષ ચાલતો, કા કોઈ પાણીવાળી જગ્યા માટેનો સંઘર્ષ ચાલતો, કોઈ વખત નદીઓ માટેનો સંઘર્ષ ચાલતો, કોઈ વખત કોઈ શાસકોએ પોતાનું નિડરતા, પોતાનું બળ બતાવવા માટે થઈ અને પાડોશના રાજ્ય સાથે વેર બાંધતા અને યુદ્ધ પણ કરતા. તો આવી પરિસ્થિતિમાં શું થયું તો કે એક તો એમના પિતાનું અવસાન થયું, ભાસ્કર વર્મનનું, રાજ્યવર્ધનનું ખૂન કરી નાખવામાં આવ્યું, માળવાના રાજા દેવગુપ્તે એમની બહેન રાજ્યશ્રીને કેદ કરી. એવા સંજોગોમાં આવી વિકટ પરિસ્થિતિમાં જેમનું મન છે એ કામ કરતું બંધ થઈ જાય, એવા સંજોગોમાં એ કનોજની ગાદી અને થાણેશ્વરની ગાદીની જવાબદારી હર્ષવર્ધન ઉપર આવી હતી અને હર્ષવર્ધને સારી રીતે પોતાની જવાબદારી નિભાવી હતી. એટલે વટપૂર્વક અને બહાદુરીપૂર્વક આપણે આવા રાજાઓને યાદ કરીએ તો એના પ્રત્યે આપણે ગૌરવ પણ થાય અને આપણે આપણો ઇતિહાસ ઉજળો હતો એ વાતને સાબિત પણ કરી શકીએ. હવે હર્ષવર્ધન છે એ શાંતિથી પોતાનું શાસન ચલાવતો હતો આવી વિકટ પરિસ્થિતિમાં પણ. પરંતુ એક વાત છે કે ભાઈ કોઈની મદદ મળી જાય, એક હાથ કરતા બે હાથ ભલા ને બે હાથ કરતા ચાર હાથ ભલા, એમ હર્ષવર્ધન છે એ પોતે શક્તિશાળી બનવા માટે થઈ અને એ આસપાસની મદદ મેળવતો, એમની સાથે સારો સંબંધ રાખતો. એક સમય એવો આવ્યો કે એમણે ગૌડ રાજવી શશાંક સામે યુદ્ધ કર્યું અને એમને હરાવી દીધા. એક સમયકાળ એવો આવ્યો કે એમણે પોતાની બહેન રાજ્યશ્રીને બચાવવા માટે થઈ અને દેવગુપ્ત ના શાસનકાળમાં માળવામાં જાય છે અને એ સમયે રાજ્યશ્રી પણ એક
રજપૂતાણી હોય છે એને પણ એમ થાય છે કે નહીં, મારે જીવવું નથી, મારે મરી જવું છે, અને એક જંગલમાં આપઘાત કરવા માટે નીકળી જાય છે. પરંતુ એ સમયે એમને મિત્ર દિવાકર અને હર્ષવર્ધન પોતે અને અમુક જંગલના લોકો જે ત્યાં રહેતા હોય છે, બૌદ્ધ સાધુઓ કે બૌદ્ધ લોકો, એમના મદદથી રાજ્યસિંહને બચાવી લે છે અને રાજ્યસિંહને પોતાના રાજમાં ફરીથી બચાવીને લઈ જાય છે. પછી મારવાડના રાજા દેવગુપ્તને પણ હર્ષવર્ધન હરાવે છે. તો જુઓ, હવે એક તો પોતાના પિતા ગુમાવ્યા હતા, પોતાનો ભાઈ ગુમાવ્યો હતો, પોતાની બહેન પણ એને કેદ કરવામાં આવી હતી. તો જે તે સમયે એની એક શક્તિનું પ્રદર્શન છે એમાં થોડી ખરાબી આવી એવું પણ લાગતું હતું. તો આવા સંજોગોમાં ચારે બાજુ દુશ્મનો હતા, છતાં પણ શાંત રીતે હર્ષવર્ધન પોતાના રાજ્યને આગળ લાવવા માટે થઈને મહેનત કરતો હતો. તો આ રાજપૂત શાસકોમાં આવા ગુણ હતા. એટલે આપણે એને યાદ કરીએ કે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે પણ એ વિખાઈ ન જાય, જ્યારે સંકટ આવે ત્યારે પણ એ તોડાઈ ન જાય. તો એવા ગુણ ધરાવનાર રાજપૂત શાસકો હતા. અને એ પછી હર્ષવર્ધન છે એ સારી રીતે જવાબદારીપૂર્વક શાસન ચલાવે છે. પછી તો એ ધાર્મિક રીતે પણ દાનવીર બને છે. પ્રયાગમાં પોતે ધર્મ ચર્ચા સભા બોલાવતો, ત્યાં પોતાના શરીર ઉપરના બધા આભૂષણો છે દાનમાં આપી દેતો. નાલંદા વિદ્યાપીઠનો પણ એમણે સારો વિકાસ કર્યો હતો. એને આગળ લાવવા માટે 100 જેટલા ગામો છે આપવામાં આવ્યા હતા. તો આવી ઘણી બધી વાસ્તવિકતા છે એ 6થા ધોરણમાં નાનકડા મુદ્દામાં આપણે ચર્ચા કરી હતી, છતાં આપણે આમાં એને આપણે યાદ કરી લઈએ. હવે હર્ષવર્ધન પછીનો સમયકાળ છે એ કેવો હતો? તો કે હર્ષવર્ધનના મૃત્યુ પછી, તો કે એમના મૃત્યુ પછી ઉત્તર ભારતમાં જે નાના મોટા રાજ્યો હતા એ વેરવિખેર થઈ ગયા. લોકોને એમ હતું કે હું શાસન કરું, નાના રાજાઓને એમ હતું કે હું શાસન કરીને મારું રાજ્ય મોટું બનાવું, બીજા રાજાને એમ હતું કે હું મારું રાજ્ય મોટું કરીને શાસન નો વધારો કરું. તો એ એક હોડ સ્પર્ધા જામી હતી અંદરો અંદર. તો એમાં આ નાના રાજ્યો છે ને એ વિખાઈ ગયા હતા. અંદરો અંદર વાદ વિવાદ થઈ ગયો હતો, વેર ઉભો થઈ ગયો હતો, સંઘર્ષ ઉભો થઈ ગયો હતો. અને એ ઉત્તર ભારતના રાજ્યો છે એ આવા સંઘર્ષને કારણે થોડા પાયમાલ થઈ ગયા હતા. તો એવી જ રીતે પુલકેશી બીજો કે જે દક્ષિણ ભારતમાં શાસન કરતો હતો, એ પણ હર્ષવર્ધનની જેમ બહુ સારી રીતે શાસન કરતો હતો. તે વાતાપીનો રાજા હતો. એમના વિશે પણ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાના છીએ. તો પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન એ કેટલા શક્તિશાળી શાસકો હતા એના વિશેનો પરિચય કેળવી જોઈએ. પહેલા ઉત્તર ભારતના રાજ્યો એટલે કે અત્યારે જે ભારતનો ઉત્તર તરફનો ભાગ છે તે બધા રાજ્યો, આ બધા રાજ્યોની રચના તો 1947 પછી ભાષાના આધારે થઈ. અને એ સમયે આઝાદી વખતે જ આપણા દેશમાં 562 દેશી રાજ્યો હતા નાના મોટા, કે જે વીપી મેનન અને સરદાર પટેલે સંઘર્ષ અને મહેનત કરી અને આપણું આખું એક રાજતંત્ર ઊભું કર્યું હતું. એ તમે 8મા ધોરણમાં ભણશો. તો જે ભારતનો ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, પંજાબ છે, કાશ્મીર છે, તો આ બધા ઉત્તર ભારતમાં સમાવેશ થાય છે. જે દક્ષિણ ભારતનો નીચેનો વિસ્તાર, આપણે બરાબર મિડલમાં આવીએ, આપણે પણ ઉત્તર ભારતમાં જ આવીએ, તો નીચેનો વિસ્તાર એટલે મહારાષ્ટ્ર છે, પછી મધ્યપ્રદેશનો અમુક વિસ્તાર છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, ગોવા છે. તો આ બધા નીચેનો જે દરિયા કિનારાવાળો ભાગ છે એ બધો જ દક્ષિણ ભારતમાં આવે છે. તો એ સમયે ત્યાં વાતાપી નામનું રાજ્ય હતું, ત્યાં પુલકેશી બીજો શાસન કરતો હતો. તો એમ પુલકેશી બીજાના અવસાન પછી પણ ત્યાંની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, જે એક ચિંતાનો વિષય હતો. તો અહીંયા હર્ષવર્ધને આ બધી પરિસ્થિતિઓ સંભાળી હતી અને એને એમ થયું કે હું હવે દક્ષિણમાં શાસન કરવા માટે જાઉં. તો એવા સમયગાળ દરમિયાન એ પુલકેશી બીજા સાથે યુદ્ધ કરવા માટે જાય છે. અને પુલકેશી બીજા અને હર્ષવર્ધન વચ્ચે એક મોટું યુદ્ધ થાય છે, જે બરાબર પુલકેશી બીજો આ બાજુથી દક્ષિણમાંથી પોતાનું સૈન્ય લઈને આવે છે, જ્યારે હર્ષવર્ધન ઉત્તરમાંથી પોતાનું સૈન્ય લઈને આવે છે. અને બરાબર વચ્ચે જ નર્મદા નદીને કાંઠે જ એ બંને વચ્ચેનું યુદ્ધ થાય છે, જેમાં હર્ષવર્ધન વિશે આપણે જોયું કે જેને ગોડ રાજવી શશાંકને પણ હરાવ્યો હતો, માળવાના રાજા દેવગુપ્તને પણ હરાવ્યો હતો. પોતાના રાજ્યની ડામાડોળ પરિસ્થિતિ હતી એ સમય દરમિયાન એ રાજ્યને સારી રીતે ચલાવ્યું હતું, આટલો શક્તિશાળી હતો. છતાં પણ પુલકેશી બીજા સાથેનું યુદ્ધ થાય છે ત્યારે પુલકેશી બીજો હર્ષવર્ધનને હરાવે છે.
જુઓ તો પુલકેશી બીજો કેટલો શક્તિશાળી હોય છે. તો પુલકેશી બીજો પણ અમુક સમયકાળ દરમિયાન પોતાનું જીવનશીલ પૂર્ણ કરે છે. ત્યાર પછી ત્યાંની પરિસ્થિતિ પણ ખૂબ ડામાડોળ થઈ જાય છે. ત્યાં પણ એ નાના મોટા રાજ્યો વચ્ચે વિખવાદ ઉભો થાય છે, સંઘર્ષ ઉભો થાય છે, કોઈ વચ્ચે સંપ નથી રહેતો. જેવી ઉત્તર ભારતની પરિસ્થિતિ સર્જાય છે એવી જ દક્ષિણ ભારતના રાજ્યોની પરિસ્થિતિ પણ સર્જાય છે. તો આવામાં જે તે સમયે આવી પરિસ્થિતિને લીધે આ કાળ દરમિયાન ભારતમાં રાજપૂત યુગ છે નબળો પડે છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ નબળી પડે છે ત્યારે તૂટી જાય છે, અને તૂટી જાય છે ત્યારે નાશ પામે છે, અને નાશ પામ્યા પછી એના ઉપર કોઈ નવી વસ્તુનો પગ પેસારો થાય છે. તો એવા જ સંજોગો અહીં ઊભા થયા હતા. એ પછી તો ધીમે ધીમે મુઘલ શાસકો આવે છે. તો અહીં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એટલે કે પુલકેશી બીજાનું દક્ષિણ ભારતના રાજ્યો અને ઉત્તર ભારતના હર્ષવર્ધનના રાજ્યો છે એ ધીમે ધીમે નષ્ટ પામે છે, અને ભારત ઉપર બીજા શાસકો છે એ શાસન કરવા માટે પ્રેરાય છે. તો આવી રીતે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વિશે આપણે આવતીકાલે જોઈશું.